રાંદલમાં ખેલો ખેલો રે ભવાની જય જય રાંદલમાં 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 ખેલો રે ભવાની માં જય જય રાંદલમાં ખેલો ખેલો રે ભવાની જય જય રાંદલમાં ખેલો રે ભવાની માં જય જય રાંદલમાં ખેલો રે ભવાની જય જય રાંદલમાં આ ચરિત્ર હું એવા માટે લઉં છું કે તમને ખબર પડે કે રાંદલ માતાજીના આપણે સ્થાપનો કરીએ છીએ ત્યારે ઘોડો શા માટે ખૂંદવામાં આવે છે. રાંદલ માનું સાચું નામ સંજ્ઞા છે. આ તો જે ઘોડો ખૂંદતા હતા તો ખન્ના 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 ખન્નામાંથી રન્ના થયું અને રન્નમ દદાતી ઇતિ રન્નાદે જે આનંદ આપનારી છે ને એ રન્નાદે થયું અને રન્નાદેનું અપભ્રંશ થઈને રાંદલ થયું છે. રાંદલ માએ કહ્યું મારો તો સ્વીકાર કરો પ્રભુ પણ હવે છાયાનો પણ સ્વીકાર કરો અને ત્યારથી સંજ્ઞા અને છાયા બે ફોટા હોય ને રાંદલમાના એમાં એક સંજ્ઞા છે અને એક છાયા છે. રાંદલમાં બે લોટે હોય ચાર લોટે હોય એમ જ હોય કારણ કે એક સંજ્ઞા છે એક છાયા છે. કોઈ તમને પૂછે કે રાંદલમાની માનું નામ શું તો કહેજો પ્રહલાદી. કોઈ તમને પૂછે રાંદલમાના પિતાનું નામ શું તો કહેજો વિશ્વકર્મા. અને પૂછે રાંદલમાનું સાચું નામ શું તો કહેજો એનું નામ સંજ્ઞા. એના પુત્રનું નામ શું તો કહેજો યમ. પુત્રીનું નામ તો કે યમુના. અને પૂછે કે બીજો પુત્ર તો કે શ્રાદ્ધદેવ મનુ. અમે બ્રાહ્મણ વાડામાં કથા સાંભળી છે એટલે અમને ખબર છે શું થાય છે. એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે ઓરા છંદે બીજે છંદે ત્રીજે છંદે ઓરા એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે ઓરા છંદે બીજે છંદે ત્રીજે છંદે ઓરા ચોથે છંદે રમે રાણી રાંદલ મોરા 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 એ છાવર જગાડો પેલા સુથારી ના બેટા જગાડો પેલા સુથારીના બેટા એ છાવર જગાડો પેલા સુથારી ના બેટા આવરે જગાડો પેલા સુથારીના બેટા સુથારી ના બેટા હોય ને ઉજળી છે નગરી સુથારીના બેટા ઉજળી છે નગરી. એ ઉડેલો ઉડેલો જણ જણ ભમરી ઉડેલો ચુડેલો કે છંદ બીજે છંદે ત્રીજે છંદે ઓરા છંદે બીજે છંદે ત્રીજે છંદે ઓરા એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે ઓરા છંદે બીજે છંદે ત્રીજે છંદે ઓરા ચોથે છંદે રમે રાણી રાંદલ મોરા ચોથે છંદે રમે રાણી રાંદલ મોરા એ ચોથે છંદે રમે રાણી રાંદલ મોરા ચોથે છંદે રમે રાણી રાંદલ આમાં રાંદલનું ચરિત્ર કેટલા બધા પુરાણોમાંથી મેં ભેગું કરી અને રાંદલજીનું ચરિત્ર બનાવ્યું. લોકોને ખબર પડે કે આ રાંદલમાં કોણ છે. અને પ્રભાસમાં સૂર્યના કિરણો પડ્યા ને એટલે જ સૌથી વધારે સૌરાષ્ટ્રમાં રાંદલ માતાજીના બેસણાઓ છે. એ આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં એ આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં એ ઉતરા એવા ઉતરા રે ભોળી ભવાની માં ઉતર્યા એવા ઉતર્યા રે ભોળી ભવાની માં એ ઉતરા પીઠિયા પરિવાર આંગણે રે ભોળી ભવાની માં એ ખીર ખાંડ ને રોટલી રે ભોળી ભવાની માં એ ઉપર પાપડ નો કટકો રે ભોળી ભવાની માં ભોળી ભવાની માં આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં મુખ્ય વાત એ છે
આ વિવસ્વાન નામના સૂર્ય અને એના પત્ની સંજ્ઞાથી જે ઉત્પન્ન થયા એનું નામ શ્રાદ્ધદેવ મનુ, અને આ શ્રાદ્ધદેવ મનુના લગ્ન થયા શ્રદ્ધા દેવી સાથે. અને આ શ્રાદ્ધદેવ અને શ્રદ્ધાથી 10 પુત્રો થયા, જેનું નામ ઇક્ષ્વાકુ, નૃગ, કરુપ, પૃષગ્ન, નાભાગ આદિ. આ શ્રાદ્ધદેવે એક દિવસ વશિષ્ઠને કહ્યું, મારે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવો છે. અને એ સમયે વશિષ્ઠ મિત્રાવરુણ યજ્ઞ કરાવ્યો. અને આ મિત્રાવરુણ યજ્ઞ કરાવવાની સાથે કહ્યું કે એવો સંકલ્પ મૂકો કે મારે ઘરે પુત્ર આવે. આ રાંદલ માતાજીનો દીકરો શ્રાદ્ધદેવ મનુ. ને શ્રદ્ધાજી કહ્યું, નહીં પુત્ર નહીં, પુત્રી જોઈએ છે. બ્રાહ્મણે કહ્યું, સંકલ્પ બદલાવી નાખો. ફરી વશિષ્ઠે સંકલ્પ બદલાવીને દીકરીનો સંકલ્પ મુકાયો અને દીકરીનો જન્મ થયો. ગુસ્સે આવી ગયા શ્રાદ્ધદેવ મનુ કે મેં તમને અનુષ્ઠાન પુત્રનું કરાવ્યું અને મારે ઘેર પુત્રી કેમ આવી? ચાલો ફરીથી મારી દીકરીને દીકરો બનાવી નાખો. ફરી વશિષ્ઠજી અનુષ્ઠાન કર્યું, દીકરીમાંથી પાછો દીકરો બનાવી નાખ્યો. આપણે એમ થાય કે દીકરીમાંથી દીકરો બની જાય, જો અત્યારે આપણે માનવું પડે. આજથી 50 વર્ષ પહેલા કોઈ કહેતા હોય તો આપણે ન માનીએ. માઇકલ જેક્સને 3 વખત લિંગ પરિવર્તન કર્યું, એટલે હવે આપણે ખબર પડી જાય કે પહેલાના ઋષિઓ પુત્રમાંથી પુત્રી અને પુત્રમાંથી પુત્રી બનાવી શકતા હતા. એ તાકાત હતી એમાં. અને આવી રીતે પુત્રીમાંથી પુત્ર બન્યો. નામ હતું સુદ્યુમ્ન. અને આ સુદ્યુમ્ન એક દિવસ ઘોડા લઈ, સિંધુ દેશનો ઘોડો લઈ મેરુ પર્વતની તળેટીમાં અંબિકાનું વન હતું ત્યાં પહોંચી ગયો. અને ત્યાં શંકર અને પાર્વતીનું વિહાર સ્થાન છે. અને આ વિહાર સ્થાનમાં જે પણ કોઈ જાય એ સ્ત્રી બની જતા. કારણ કે એક દિવસ માતાજીનું વસ્ત્ર નીચે પડી ગયું, ત્યાંથી સપ્તર્ષિ ઋષિઓ નીકળ્યા. માતાજી શરમાઈ ગયા અને માતાજી રિસાઈ ગયા. ત્યારે શંકર ભગવાને કહ્યું, આજ પછી કોઈ પણ આ વનમાં આવશે એ સ્ત્રી બની જશે. અને જેવો જ આ સુદ્યુમ્ન ઘોડો લઈને ગયો, ઘોડો ઘોડી બની ગયો અને સુદ્યુમ્ન હતો એ એક દીકરી બની ગયો અને એનું નામ પડ્યું ઈલા. અને આ ઈલાના લગ્ન આગળ જતા બુધ સાથે થશે. અને આ રીતે આ વંશ જે આગળ ચાલ્યો એ મનુના વંશમાં નભગ, નભગના નાભાગ અને નાભાગના થયા છે અંબરીશ. આ એકાદશીનું વ્રત કરનારો આ અંબરીશ હતો. પણ મનુના પુત્ર શરિયાતી હતા. એ શરિયાતી દીકરીના કારણે ઓળખાણા. દીકરીના કારણે શરિયાતી માનવો રાજા બ્રહ્મિષ્ઠ સ બભૂવ. અને આ જે શરિયાતી હતો એ પોતાની દીકરીના કારણે ઓળખાણો. દીકરી કોણ? દીકરીનું નામ સુકન્યા, અંગીરા ગોત્રની કન્યા. અને આ અંગીરા ગોત્રની કન્યાનું નામ સુકન્યા આ શરિયાતીની પુત્રી હતી. કાળિયા હો કાળિયા, ગાયોના ગોવાળિયા. કાળિયા હો કાળિયા, ગાયોના ગોવાળિયા. કાળિયા હો કાળિયા, ગાયોના ગોવાળિયા. જોજે ના જાય મારી લાજ કાળિયા. જોજે ના જાય મારી લાજ. આ શરિયાતી એક દિવસ જંગલમાં ગયો અને એની દીકરી સુકન્યા જંગલમાં જેવી પ્રવેશ કરી એને એક મોટો રંધ્ર જોયો. વલ્મિકા રંધ્રે દદૃશે ખદ્યો તે ઇવ જ્યોતિષી. એક રાફડામાં 2 જ્યોતિ જોઈ. બધી બેનપણીઓ ગઈ ને એ આ જે જ્યોતિ હતી કાઢવાનો પ્રયત્ન કર્યો કે તો એમાંથી રુધિર નીકળવા માંડી ગયું, લોહી નીકળવા માંડ્યું. બધી બેનપણી સાથે ડરી ગઈ સુકન્યા. કહ્યું ચાલો કોઈને વાત ન કરતા. અને જેવી વાત ન કરતા એ વાત સાંભળીને શરિયાતી પોતાના બધા રાજાઓ, એના સૈનિકો અને આખા મંડળને લઈને રાજ્યમાં પહોંચ્યો ને ત્યાં તો બધાના મળમૂત્ર બંધ થઈ ગયા. મળમૂત્ર બધા સૈનિકોના બંધ થઈ ગયા. શરિયાતી કહ્યું આપણે પ્રકૃતિને રંજાડી છે, પ્રકૃતિને રંજાડી છે, પ્રકૃતિનો કંઈક દોષ કર્યો છે. સાચું બોલો, શું દોષ છે? સુકન્યા માની ગઈ છે કે અમે એક રાફડામાંથી એક જ્યોતિ કાઢવા માટે ગયા અને એમાંથી રુધિર લોહી નીકળ્યું છે. કહ્યું ચાલો એ રાફડા પાસે. રાફડા પાસે ગયા, રાફડો ખોદાયો છે. એક ઋષિ નીકળ્યા છે, વૃદ્ધ ઋષિ. આંખમાંથી રુધિર નીકળે છે અને કહ્યું કે હવે તમારે શું કરવું છે?
કહ્યું કે તારી દીકરીએ મારી આંખો કાઢી છે, તો મારી સેવા કરવા માટે તું તારી દીકરી મને આપી દે. અને સુકન્યાને કહ્યું આખા રાજ્યનો સવાલ છે, દીકરીને સમર્પિત કરી દીધી. અને એ દીકરીએ ખૂબ સેવા કરીને એક દિવસ થયું એવું કે આ શરિયાતી આવ્યા ને દીકરીને મળવા, તો એક યુવાન કોઈ પુરુષ સાથે શરિયાતી જોયું કે મારી દીકરી સુકન્યા એક યુવાન સાથે બેઠી છે, એના પતિ તો વૃદ્ધ છે. ત્યારે સુકન્યાએ કહ્યું કે ના ના, મારા પતિ વૃદ્ધ અને આંધળા હતા, પણ અશ્વિની કુમારોએ આવી અને એક પ્રાશન બનાવી આપ્યું કે આ પ્રાશન પીશો એટલે તમે યુવાન થઈ જશો અને તમારી આંખો જેવી હતી એવી થઈ જશે. અને એ ખાવાના કારણે, પ્રાશન કરવાના કારણે, ઔષધિ ગ્રહણ કરવાના કારણે ફરી યુવાન બની ગયા અને આંખો આવી ગઈ. આજે પણ એ ઋષિના નામથી પ્રાશન ચાલે છે. ઋષિ બીજા કોઈ નહીં, ચ્યવન ઋષિ. અને ચ્યવન ઋષિ ઉપર આજે પણ ચ્યવન પ્રાશન ચાલે છે. ચ્યવન પ્રાશ એના નામથી જ ચાલે છે. એ ચ્યવનના લગ્ન સુકન્યા સાથે થયા અને શરિયાતીના 3 પુત્રો થયા. એકનું નામ ઉત્તાનબરહી, એકનું નામ આનર્ત અને એકનું નામ ભૂરિશેન. ઉત્તાનબરહી સૌથી મોટા, આનર્ત એનાથી નાના. આનર્તનું કામ એક જ, ભગવાનનું ભજન કરે રાખે, સતત ભગવાનનું ભજન. અને ઉત્તાનબરહીને ગુસ્સો આવ્યો એક દિવસ કે શું લાગી પડ્યો છે મારા કરવામાં, જો તારે ભજન કરવું હોય તો મારા રાજ્યની બહાર. મોટો ભાઈ રાજા હતો ઉત્તાનબરહી, ને આખી પૃથ્વી ઉપર એનું રાજ્ય, જઈને ક્યાં જવાનું. ઠાકોરજીનું ખૂબ અપમાન કર્યું. ત્યારે આ આનર્ત હતો ને એ સમુદ્રમાં નાભી સુધી ઉભો રહ્યો. નાભી સુધી ઉભા રહી અને એને જપ કર્યો છે નારાયણનો. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય. નાભી સુધી ઉભા રહીને તમે સમુદ્રમાં જપ કરો, નાભી સુધી ઉભા રહીને તમે સમુદ્રમાં જપ કરો કે કોઈ નદીમાં જપ કરો, ગ્રહણના દિવસે કરો, મંત્ર સિદ્ધ થઈ જાય. અને નાભી સુધી ઉભા રહીને પ્રાર્થના કરી, હે નારાયણ, મારે કાંઈ નહીં જોતું, તારું ભજન કરવા માટે આ પૃથ્વી લોકમાં મારા ભાઈનું બધી બાજુ રાજ્ય છે, તારું ભજન કરવા માટે એક જગ્યા મને નારાયણ આપ. નારાયણે પ્રસન્ન થઈ વૈકુંઠમાંથી એક ટુકડો લઈને નીચે ફેંકો સમુદ્રની વચ્ચે, ને કહ્યું કે આ જગ્યા ઉપર તું તપ કર. ને સમુદ્રના બરાબર વચ્ચે એક ટુકડો ફેંકો, એ વૈકુંઠનો ટુકડો, ને એના ઉપર આનર્તે તપ કર્યું. ફરી એ જ મંત્રનું હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણ. આમાંથી કોઈને જો વૈકુંઠમાં જવું હોય, એ વૈકુંઠનો ટુકડો આજે પણ છે હો. જે વૈકુંઠનો ટુકડો સમુદ્ર ની વચ્ચે નાખ્યો ને, એ બીજું કઈ નહીં, હાલનું બેટ દ્વારિકા. એ બેટ નથી, નારાયણનું પેટ છે. એ વૈકુંઠનો ટુકડો છે. ફેંકો, એના ઉપર આનર્તે તપ કર્યું. આનર્તનો પુત્ર થયો રેવત, અને રેવતે આટલું બધું તપ કર્યું. એ બેટ દ્વારકાને આનર્ત પ્રદેશ પણ કહેવામાં આવે છે. આનર્તનો પુત્ર રેવત થયો. રેવતે એટલું બધું તપ કર્યું ને ત્યાં દર્ભ ઉગી ગયો, ને સંસ્કૃતમાં દર્ભને કહેવાય કુશ. ત્યાં કુશ ઉગી ગયો, બીજું નામ પડ્યું કુશસ્થલી. અને રેવત, કકુદમી રેવતની પુત્રી રેવતી થઈ, અને રેવતીના લગ્ન બલદેવજી સાથે થયા. અને બલદેવજીને એ જમીન દાયજામાં આપવામાં આવી. અને આપણો દ્વારિકાનો નાથ એ ભૂમિ ઉપર 100 વર્ષ રહ્યો છે. ખાલી 4 વર્ષ ગોકુળમાં રહ્યા, 7 વર્ષ વૃંદાવનમાં રહ્યા, ખાલી 11 વર્ષ ગોકુળ અને મથુરામાં રહ્યા છે. એ 7 વર્ષમાં 7 વર્ષ વૃંદાવન, 4 વર્ષ ગોકુળ અને 15 વર્ષ 14 વર્ષ ભગવાન ભણ્યા છે મથુરામાં સાંદીપની ઋષિના આશ્રમમાં. એમ ટોટલ આ 11 વર્ષ ને બાકીના 14 વર્ષ. મથુરામાં 14 વર્ષ,
ગોકુળમાં 4 વર્ષ અને વૃંદાવનમાં 7 વર્ષ, 25 વર્ષ ભગવાન ત્યાં રહ્યા. ત્યાંના લોકોને ઇજ્જત છે. ઓહો, ભગવાન અહીંયા આડોટતા, ભગવાન માખણ ખાતા, કાનો આમ કરતો, કાનો એને વૃંદાવનને ત્યાં પહોંચાડી દીધું છે. આપણા દ્વારિકામાં ભગવાન સૌરાષ્ટ્રમાં 100 વર્ષ રહ્યો છે, તો તમને ને મને દ્વારિકા પ્રત્યેનો એટલો મોહ નથી. અરે દ્વારિકા પ્રસિદ્ધ થવું જોઈએ, જ્યાં પરમાત્મા 100 વર્ષ રહ્યા છે. એ ભૂમિ કેવી હશે? અને આજે પણ હો, તમે જીવનમાં અનુભવ કરજો, પછી માનજો. દ્વારિકાનું જે જગત મંદિર છે ને, એ જગત મંદિર ઉપર દ્વારિકાધીશની સુધર્મા નામની સભા ભરાતી. અને આજે પણ એ સુધર્મા સભામાં કોઈ પણ જાય, કોઈ ગરીબ માણસ જઈને જોઈને લલકાર કરે કે ભગવાન મારું આ કાર્ય નથી થતું, આ રાજાધિરાજ આજે પણ તમારા કાર્ય પૂરા કરે છે. એ સુધર્મા સભાને આજે પણ ન્યાય મળે છે. ક્યારેક અનુભવ તો કરજો. આ જગત મંદિર દ્વારિકા, આ દ્વારિકાની એ લોકોએ મહત્તા વધારી છે વૃંદાવનની, પણ આપણે રહેવાવાળા છે, આપણા ઇલાકાનું છે. અને મને લાગે બ્રાહ્મણવાડાથી તો બહુ નજીક છે. બ્રાહ્મણવાડા લોકોએ તો દ્વારિકાધીશને ભજવા જ જોઈએ. કાં તો તમારે ભાલકા જવું જોઈએ, મહિનામાં 1 દિવસ, 12 મહિનામાં 12 સેલ્યુટ. તે મને 12 મહિના આપ્યા પરમાત્મા, હું તને નથી આપી શકતો કઈ, પણ આ 12 મહિનામાં હું 12 દિવસમાં 1 કલાક તને ચોક્કસ આપી. એટલે પરમાત્મા કાં તો હું ભાલકા તને 1 કલાક આપીશ, અથવા તો 1 કલાક હું દ્વારિકામાં આપી. એવું મનોબળ મજબૂત હોવું જોઈએ, તો પરમાત્માની કૃપા થાય. હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણ. ક્યારેક સમય મળે તો એક દિવસ બેટ દ્વારિકામાં રાત રોકાઈ આવજો. તમને વિશ્વમાં જ્યાં શાંતિ નથી મેળીને એવી શાંતિની અનુભૂતિ બેટ દ્વારિકામાં થશે. અને આજે પણ બેટ દ્વારિકાની મૂર્તિ છે ને, ક્યારેક બેટ દ્વારિકાની મૂર્તિ નજીકથી તો જોજો. રેતીથી બનાવેલી છે, રૂક્ષ્મણીજી હાથથી બનાવેલી છે. અને અંગ્રેજોનું અને યવનોનું આક્રમણ થયું ને, ત્યારે એ મૂર્તિ દાટી દેવામાં આવી. અને પછી વલ્લભાચાર્યજીને, ભગવાન મહાપ્રભુને પ્રેરણા થઈ. મહાપ્રભુને દ્વારકાધીશે સ્વપ્નમાં આવીને કહ્યું કે મારો વિગ્રહ લાડવા ગામમાં છે, તું આવી ને આ વિગ્રહને લઈ જા. અને વલ્લભાચાર્યે લાડવા ગામમાંથી એ વિગ્રહ લઈ અને સ્થાપિત કર્યો. એ બીજી કોઈ મૂર્તિ નહીં, એ બીજો કોઈ વિગ્રહ નહીં, બેટ દ્વારિકાના દ્વારિકાધીશ છે. હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય. આ રીતે મનુનો પુત્ર નાભાગ ને એ રીતે નાભાગના અંગિરસ ગોત્ર નામના બ્રાહ્મણના એ જ પરિવારમાં નાભાગને ત્યાં અંબરીશ થયા. અંબરીશ એકાદશીનું વ્રત કરતો હતો. અને આ અંબરીશ એકાદશીનું વ્રત કરવા વાળો અંબરીશો મહાભાગ સપ્તદ્વીપવતીમ મહીમ અવ્યયામ ચ શ્રિયમ લબ્ધ્વા વિભવમ ચાતુલમ ભુવિ. આ એકાદશીનું વ્રત કરનારો પણ કેવી રીતે અંબરીશ કરતો? દસમનું એક ટાઈમ જમવાનું, એકાદશીનો ઉપવાસ અને દ્વાદશીનો બારસનું એક ટાઈમ ભોજન. આજે પણ એકાદશીનું વ્રત જે આમ કરે ને એને બીમારી સ્પર્શ ન થાય. આયુર્વેદ પ્રમાણે મહિનામાં 2 વખત તમારું પેટ ખાલી રાખવું જોઈએ. અને આ રીતે ભગવાનની દ્વાદશીનું વ્રત કરતું આપણે જાણતા દુર્વાસાએ પરીક્ષા લીધી છે. આ કથાને વિસ્તૃત વર્ણન નહીં કરું, મારે રામચંદ્રજીનું જીવન કેવું છે, ભગવાન કૃષ્ણજીના જન્મ સુધી પહોંચવું છે. આવા અંબરીશ જ્યારે દુર્વાસા મુનિએ પણ હાથ જોડી લીધા, કૃત્યા છોડી, પણ છેલ્લે સુદર્શન ચક્ર પાછળ દોડ્યું છે, માફી માંગી છે. અને અંબરીશે કહ્યું છે બ્રાહ્મણ થઈને ક્રોધ ન કરવો જોઈએ. આ રીતે એના જ કુટુંબમાં માનધાતા થયા. ત્યાં બિંદુમતીથી 50 પુત્રી થઈ, જે સૌભરી ઋષિ સાથે પરણાવવામાં આવી. સૌભરી ઋષિ બધો જીવનનો ત્યાગ કરી યમુનામાં ડૂબકી લગાડીને સાધના કરતા હતા. આંખ ખોલી અને એક મીન યુગલને જોયું. સંસાર કરવાની ઈચ્છા થઈ. માનધાતા પાસે ગયા, કહ્યું કે તારી એક દીકરી મને પરણાવ. માનધાતાએ કહ્યું કે આ વૃદ્ધ છે, આને ક્યાં મારે પરણાવી દીકરી? એટલે એને યુક્તિ કરી, મારી 50 દીકરીઓ છે, 50 માંથી જે તમને પસંદ કરે તમારી. અને પછી સૌભરી ઋષિએ એકદમ યુવાન ઋષિનું રૂપ લીધું. 50 છોકરીએ કહ્યું કે અમારે જ પરણવું છે. 50 સાથે લગ્ન થયા. અને એ માનધાતામાં પરિવારમાં એ જ
કુળમાં પુરુકુત્સ, એને ત્યાં અનરણ્ય, એને ત્યાં અરુણ, એને ત્યાં ત્રિબંધન, એને ત્યાં સત્યવ્રત, જે સત્યવ્રતને ત્રિશંકુ કહેવામાં આવે છે. વશિષ્ઠજીએ કહ્યું કે જીવતા સ્વર્ગમાં ન જીવાય, સત્યવ્રત કે જઈ શકાય. વિશ્વામિત્રને કહ્યું કે વશિષ્ઠ ના પાડે છે. વિશ્વામિત્રને તો એટલું જ જોઈએ, વશિષ્ઠ શેમાં ના પાડે, એ બધું હું કરી દઉં છું. અહીંયાથી આહુતિ આપીને જીવતા સ્વર્ગમાં મોકલા સત્યવ્રતને. ત્યાંથી ઇન્દ્રએ ધક્કો માર્યો, એ લટકી પડ્યા ને ઊંધા લટકીને મુખમાંથી લાળ પડી, એમાંથી એક નદી બની છે જે બિહારમાં છે, જેનું નામ છે ત્રિશંકુ નદી. ત્યારથી ત્રિશંકુ કહેવાના. એ ત્રિશંકુના પરિવારમાં હરિશ્ચંદ્ર થયા, હરિશ્ચંદ્રને ત્યાં રોહિત થયા, રોહિતને ત્યાં હરિત, હરિતને ત્યાં બાહુક, અને બાહુકના જે પરંપરામાં સગર થયા, અને સગરના 60,000 પુત્રો હતા. 60,000 પુત્રોએ એક યજ્ઞ કર્યો, ઓર્વ ઋષિ અશ્વમેધ યજ્ઞ કર્યો. એ ઇન્દ્ર એમાંથી ઘોડો લઈ અને કપિલ ઋષિના આશ્રમમાં બાંધી દીધો. 60,000 પુત્રો દોડીને ગયા છે, કપિલને મારવા ગયા કે આ ઋષિ થઈને ઘોડો ચોરી જાય. કપિલની આંખ ખુલી, ત્યાં 60,000 પુત્રો બળી ગયા. અને એ સમયે અસમંજસ એનો પુત્ર ગયો, અને એ અસમંજસ નામના પુત્રએ કહ્યું કે મારા આ ભાઈઓની મુક્તિ માટે કહ્યું ગંગાજીને ઉતારો. ને પછી એના અંશુમાન થયા, અંશુમાનના દિલીપ થયા, ને દિલીપના ભગીરથ થયા. 3 પેઢીએ તપ કર્યું, ત્યારે ભગીરથ ગંગાજીને લઈ આવવા સમર્થ બન્યા છે. મને એવું લાગે એ સમયના સૌથી મોટા એન્જિનિયર એટલે કદાચ ભગીરથજી હશે. કારણ કે ક્યાં ગંગાજી ઉચ્ચ તુંગ શિખર ઉપર, ને ત્યાંથી ગંગા સાગર એટલે ઓરિસ્સા સુધી લઈ આવવા, વચ્ચે કાશી હરિદ્વાર બધું પાર કરીને છેલ્લે તપ કર્યું ને કહ્યું કે મને ધારણ કરવા વાળું કોઈ નથી. છેલ્લે ભોળાનાથે ધારણ કરી છે. લટમાં એકદમ ગૂંચવાઈ ગયા, ભોળાનાથે છોડ્યા. પછી જન્નુ ઋષિનો આશ્રમ તણાવી દીધો મા ગંગાએ. જન્નુ ઋષિ એનું પાન કરી ગયા, બધાએ પ્રાર્થના કરી. મુખથી જો પાછી બહાર લઈ આવે તો જૂઠી કહેવાય ગંગા. જાંગ ફાડીને બહાર કાઢી, એક નામ જાહ્નવી પડ્યું છે. ને પછી આગળ જતા જતા ગંગા સાગરમાં મળી ગયા. ને ગંગા સાગરમાં કપિલનો આશ્રમ છે, અને આજે પણ કપિલજીના દર્શન ત્યાં થાય છે ગંગા સાગરના કિનારે. 60,000 પુત્રોની મુક્તિ થઈ છે. એવી રીતે ગંગા મુક્તિનું કારણ બન્યા છે. ને હવે એ જ ભગીરથના પરિવારમાં ખટવાંગ, એને ત્યાં દીર્ઘબાહુ, એમાં રઘુ, રઘુને ત્યાં અજ, એને ત્યાં દશરથ, અને દશરથના ઘરે કોઈ પણ પ્રકારના પુત્રો નહીં. અને આ કોઈ પણ પ્રકારના પુત્રો નહીં એટલે એને વાળવા વાળા લોકો પણ મુખ ફેરવી જતા. સવારના પોરમાં વાંજણાનું મુખ ક્યાં જોવું. ને આ રીતના બધા કહેવા મંડી ગયા. એટલે થયું એક દિવસ એવું થયું કે હું મારા ગુરુ પાસે જાઉં. અને ગુરુ પાસે આજે પહેલી વખત આ ભૂપતિ જાય છે. રામ ગૃહ ગયે તુજત મહિપાલા, ગુરુ ગૃહ ગયા તુજત મહિપાલા, ચરણ લાગે કરે વિનય વિશાલા. વશિષ્ઠ પાસે જઈને પ્રાર્થના કરી, હે ગુરુદેવ, મારા ઘરે સંતાન નથી. આ રાજા તરીકે પ્રજાનું સંચાલન કરવા વાળો કોઈ જોઈએ છે. એ સમયે કહ્યું કે એના માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો. પુત્ર કામેષ્ટિ યજ્ઞ મુહૂર્ત આપો, ક્યારે આવો છો? કહે કે નહીં, આ કરવામાં હું અસમર્થ છું. કોઈ બ્રહ્મચારી હોય જેને જીવન પર્યંત કોઈ સ્ત્રીના હાથનું ભોજન પણ કરેલું ન હોય, એવો કોઈક આવે બ્રહ્મચારી તો કરે. કોણ છે એવું? તો કહ્યું છે કે શ્રીંગી ઋષિ છે, નૈમિષારણ્યમાં રહે છે. આજે સમય નથી, બાકી શ્રીંગીને લઈ આવવાનું કામ એક વેશ્યાએ સંભાળ્યું હતું. કેવી રીતના? એ પણ સુંદર કથા છે ભક્તમાળની અંદર. પણ જેવું જ કહ્યું છે કે શ્રીંગી ઋષિને બોલાવો, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો. શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, ભગતિ સહિત મુનિ આહુતિ દીના, ભગતિ સહિત મુનિ. શ્રીંગી ઋષિ પધારી ગયા છે અને ભક્તિ સાથે આહુતિઓ આપવામાં આવી છે પુત્ર કામેષ્ટિ યજ્ઞની.
અને આહુતિ આપવાથી સાક્ષાત અગ્નિ નારાયણે સ્વીકારી છે અને અગ્નિ નારાયણ સ્વયં પ્રગટ થયા છે. હાથમાં ચરુ લઈને, ચરુ આપ્યો છે શ્રીંગી ઋષિને, શ્રીંગી ઋષિએ વશિષ્ઠને આપ્યા છે અને વશિષ્ઠએ એના 3 ભાગ કરી અને કઈ સુમિત્રા અને કૌશલ્યાને આપ્યા છે. કથા મળે છે ભક્તમાળની અંદર કે એક ચરુનો ભાગ ઉપાડીને ચમડી ઉપાડીને જતી રહી અને એ સમયે ચમડી એ ઉપાડીને જતી હતી. અંજની, ગૌતમની પુત્રી અંજની અનુષ્ઠાનમાં બેઠા હતા, ભગવાન શિવના અનુષ્ઠાનમાં પુત્ર પ્રાપ્તિ માટે, અને કેસરી નંદનની આજ્ઞા લઈને વાયુનો જેવો ઝોકો આવ્યો ચમડીના મુખમાંથી એ પડી ગયો પ્રસાદ અને એને ગ્રહણ કર્યો. શિવ પુરાણમાં કથા છે કાનથી ગ્રહણ કર્યો છે, અહીંયા કથા છે મુખથી ગ્રહણ કર્યો છે. અને એને ત્યાં જે સંતાન રહ્યું એ બીજા કોઈ નહીં, સ્વયં હનુમાનજી રહ્યા છે. એની સાથે સાથે આ 2 ભાગમાંથી 4 ભાગ કરવામાં આવ્યા છે. 2 ભાગ આપવામાં સુમિત્રાજીને કહ્યું છે કે મારે ઘરે 2 પુત્રો આવશે તો એક તમારી સેવામાં ને એક તમારા પુત્રની સેવામાં રાખીશ. અને એ સારા ગર્ભ રહ્યા છે, સારા દિવસો રહ્યા છે ને બરાબર ચૈત્ર માસ આવ્યો છે, ચૈત્ર માસ આવ્યો છે, શુક્લ પક્ષ છે, 9મી તિથિ છે અને એ સમય બરાબર મધ્યાહનનો સમય છે. અને તુલસીદાસજી જાહેરાત કરતા કહે છે, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ હરિચિત હરિલીલા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, મધ્ય દિવસ શીતન ધામા, કાલ લોક વિશ્રામા, મધ્ય દિવસ અતિ શીતન ધામા, પાવન કાલ લોક વિશ્રામા. અને એ સમય ચતુર્ભુજ નારાયણ પધારી ગયા છે કૌશલ્યાની સામે. કૌશલ્યાજીએ પ્રાર્થના કરી કે આવી રીતે નહીં પ્રભુ, તમારે તો બાળક બનીને આવવાનું હોય. આ 4 હાથ વાળા અમારે ત્યાં સંતાન ન હોય, 2 હાથ વાળા હોય. ભગવાને 2 હાથ ગાયબ કર્યા છે. કહ્યું હવે બરાબર એમ નહીં, બાજુબંધ છોડો, કપડા ઉતારો અને નાના બની જાવ. નાના, ભગવાન નાના બની ગયા છે. માં હવે બરાબર, તો કે હવે બરાબર નહીં, અમારે ત્યાં બાળકો હોય ને એ કઈ બોલે નહીં. અને ભગવાન પ્રગટ થયા. તુલસીદાસજી ટાંકે છે, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી, હર્ષિત મહતારી મુનિ મનહારી, અદ્ભુત રૂપ વિચારી, લોચન માતન ઘન શ્યામાન જ આયુધ ભુજચારી, ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરા, દોઈ કર જોરે અસ્તુતિ તોરે, કેહી વિધિ કરો અનંતા, માયા ગુણ જ્ઞાન પીત અમાના, વેદ પુરાણ ભનંતા, કરુણા સુખ સાગર સબ ગુણ યાગર, મેરી ગાવહી શ્રુતિ સંતા, શોભમહિત લાગી જન અનુરાગી, ભયઉ પ્રગટ શ્રીકંદ. કહ્યું નાના બનો એ તો ઠીક, પણ એ અમારે બાળકો બોલે નહીં, રડે. અને માં માટે આજે પ્રભુ રડવા મંડી ગયા છે. સુની ન સુહાના રોદન ખાના, કોઈ બાલક સુર ભૂપા, यह हरित जगावहि हरिपद पावहि, तेन परहि भव कोपा. આવી રીતે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નજી ચારેયનો પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. ને આજે બામણવાડા ગામમાં કાંધા બાપા પીઠિયા પરિવારમાં રામ જન્મ કી બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. શું વાત છે. અહીંયા રામચરિતમાનસ 2 જ અધ્યાયમાં છે ભાગવતજીમાં, અને ભાગવતજીમાં 2 જ અધ્યાયમાં રામચરિતમાનસ છે અને એના સુંદર શ્લોકો છે.
અને આ સુંદર શ્લોકોમાં આપણે એક શ્લોક લઈને રામાયણજીને નમસ્કાર કરશું અને રામના તત્વને સમજી લેશું. ગુરુવર વ્યક્ત રાજ્યો વ્યચરધનુવનમ પદ્મ પદભ્યામ પ્રિયાયા પાણી સ્પર્શાક્ષમાભ્યામ મૃદિત પથરુજો યો હરીન્દ્રાનુજાભ્યામ વૈરૂપ્યા શૂર્પણખ્યા પ્રિય વિહરુષા રોપિતા વિજૃંભ સ્રસ્તાબ્દે બદ્ધ સેતુ ખલવલદહના કૌશલેન્દ્રો આ આખો શ્લોક એટલો બધો સુંદર છે. આમ તો આના 3 થી 4 શ્લોકો લીધા જેવા છે, પણ ખાલી એક જ ગુરુવર્થે ત્યક્ત રાજ્યો. ગુરુવર્થે ત્યક્ત રાજ્ય. બહુ મોટા કામ માટે નાના કામ છોડવા પડે. મારે હાથમાં બુક પકડવી હોય ને તો મારે હાથમાંથી ઘડિયાળ છોડવી પડે. કઈ નાના કામ માટે મોટા કામ નહીં, પણ મોટા કામ માટે નાના કામ છોડવા પડે. અને નાના કામ છોડ્યા છે રામે અયોધ્યા છોડી છે, માતા પિતાને છોડ્યા છે. ન છોડ્યા હોત તો આજે આદર્શ રામ તરીકે આ રામ રાજ્યની કલ્પના હું ને તમે ન કરી શકે. એની સાથે સાથે વ્યચરદનુવનમ, ખાલી છોડ્યું છે એવું નહીં, ભગવાનના પગ એટલા બધા કોમળ છે કે મહાલક્ષ્મી ભગવાન રામના પગ પોતાના આંગળીઓના પડછાયાથી દાબતા તો એ ભગવાનના પગમાં નિશાની ઉઠી જતી. આવા કોમળ પગ પણ વ્યચરદ અનુવનમ, વન વનમાં ભટકા છે આ રામ. અને વન વનમાં ભટકા છે, ખાલી નાનું એવું મુખ લઈ નહીં, મોટું મુખ બનાવી. અને રામ આપણી સંસ્કૃતિના આદર એવા માટે છે. અને પાણી સ્પર્શાક્ષમાભ્યામ, આટલા બધા એના રુજુ કોમળ પગ હતા પણ બધામાં ફર્યા. અને શૂરપંખા વૈરૂપ્યા શૂરપણખ્યા, શૂરપંખાને વિરૂપ બનાવી અને સીતાનો વિયોગ સહન કરવો પડ્યો. અને આવા ભ્રુકુટી વિલાસમાં સમુદ્રને ધ્રુજાવી દે, પણ સમુદ્ર પાસે પણ પ્રાર્થના કરી, સેતુબંધ બાંધી યુદ્ધ કરીને સીતાને લઈ આવ્યા. એવા કૌશલપતિ શ્રી રામને નમસ્કાર છે મારા. અને આખી રામાયણ જો તમારે સમજવી હોય તો એક જ ધૂન છે, આખી ધૂનમાં રામાયણ આવી ગઈ છે. મને ખબર નથી કોણે આ ધૂન બનાવી છે, પણ જેને બનાવી છે ને બહુ પરફેક્ટ બનાવી છે. અને આપણે વારંવાર ગાઈએ છીએ પણ આપણે ખબર નથી પડતી કે આ ધૂનમાં જે નામ રાખવામાં આવ્યા છે ને એમાં આખી રામાયણ આવી ગઈ છે. પૂજ્ય ગાંધીજી ખૂબ ગાતા. ગાંધીજીને બાપુને આ બહુ પ્રિય હતી અને કોઈ મહાપુરુષે આ ધૂન બનાવી હશે. એમાં બધા નામો છે ને, રઘુપતિ, રાઘવ, રાજારામ, પતિત પાવન અને સીતારામ, આ 5 નામ છે. એ 5 નામમાં આખી રામાયણ આવી ગઈ છે. એકવાર ધૂનનો આપણે આગળ રાખીને 5 નામ સમજી લેશું. રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ. 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 સીતારામ સીતારામ ભજ પ્યારે તું સીતારામ. સીતારામ સીતારામ ભજ પ્યારે તું સીતારામ. રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ.
આ રઘુપતિ નામ વિશ્વામિત્રએ આપ્યું છે, રાઘવ નામ કૈકેયી આપ્યું છે, રાજા રામ અયોધ્યાના લોકોએ નામ આપ્યું છે, પતિત પાવન નામ અહલ્યાએ આપ્યું છે, અને સીતારામ જનકપુરના લોકોએ નામ આપ્યું છે. વિશ્વામિત્ર જ્યારે રામ ભગવાનને લઈ ગયા અને મારી સુબાહુ તારકા અવિદ્યાથી યજ્ઞનું રક્ષણ કર્યું, ત્યારે બોલ્યા છે કે તમે તો રઘુ નહીં પણ રઘુના પતિ છો. કારણ કે રઘુ કેવા હતા, તમે રઘુનું જીવન જોવું ને, રઘુ એક એવા રાજા હતા જે સર્વ દક્ષિણા યજ્ઞ કરતા. સર્વ દક્ષિણા યજ્ઞ એટલે ખાલી લંગોટ પહેરીને બેસે અને આખા જેટલી સંપત્તિ હોય ને બધી સંપત્તિ દક્ષિણામાં આપી દે. સર્વ દક્ષિણા યજ્ઞ ને બધી સંપત્તિ આપી અને ફરીથી નવું કમાઈને ફરીથી નવું ઊભું કરે, એવા રઘુ. અને રઘુ યજ્ઞ કરતા એટલે આહુતિ લેવા દેવતાઓ સાક્ષાત આવતા. એક દિવસ રઘુ યજ્ઞ કરતા હતા અને સાક્ષાત પવનદેવ આવ્યા. પવનદેવે આહુતિ લીધી, કહ્યું કે રઘુ ધન્ય છે તને, તું દર વર્ષે સર્વ દક્ષિણા યજ્ઞ કરે અને અમે દેવતાઓને પુષ્ટ કરે. માગ રઘુ શું જોઈએ, આ રઘુએ શું માંગ્યું છે? રઘુએ કહ્યું કે પરમાત્મા જો આપવા માંગતા હોય, તમે પવનદેવ એટલે સૌથી શક્તિશાળી દેવ છો, અને મારું રાષ્ટ્ર છે ને, આ મારું રાજ્ય ખેતી પ્રધાન છે, અને ખેતી પ્રધાન રાજ્યમાં મારા ગામની કોઈ, મારા નગરની, મારા રાષ્ટ્રની કોઈ મહિલા બપોરના સમયે કામ કરીને થાકી ગઈ હોય અને બપોરના થોડોક લાંબો વાહો કરે, તો હે પવનદેવ, ત્યાંથી તમે એવી રીતે પસાર થજો કે મારા રાજ્યની નારીનું વસ્ત્ર ઉડે નહીં, એની આબરૂ ન જાય. રઘુએ આવું માંગ્યું છે, મારા રાજ્યના સ્ત્રીની આબરૂ ન જાય. એટલે પવનદેવ એવી રીતે વહીજો કે એક પણ વસ્ત્ર ઉડે નહીં. આજે ખેડૂતના બહેનો ગમે ત્યાં સૂતા હોય, કોઈ ઝાડ નીચે કે કોઈ ખેતરના પાદરમાં, પણ બપોરના સમયે આરામ કરતા હોય તો પવનદેવની આજે પણ તાકાત નથી કે એનું વસ્ત્ર ઉડાડી શકે, કારણ કે આ રઘુએ માગેલું છે. અને આ રઘુએ આવું માંગ્યું છે ને, રઘુ એટલા પરાક્રમી હતા. રઘુએ વરતંતુના શિષ્ય કૌત્સ માટે 14 સોના મહોર માટે કુબેર ઉપર ચડાઈ કરી. આવા પરાક્રમી ને એનાથી પરાક્રમી તમે છો. એટલે વિશ્વામિત્રએ નામ આપ્યું છે, તમે રઘુ નહીં, તમે રઘુના પતિ છો. ને એના પછીનું નામ છે રાઘવ. અને આ રાઘવ નામ બોલવા વાળા બીજા કોઈ નહીં, સ્વયં કૈકેયી છે. અને રામચંદ્રજી તો બોલ્યા છે, જ્યારે કૈકેયીની નિંદા બધા લોકોએ કરી ને, ત્યારે રામચંદ્રજી બોલ્યા છે કે કૈકેયીની નિંદા કોઈ ન કરો. વશિષ્ઠજીએ પણ કૈકેયીની નિંદા કરી છે. નિષાદ રાજાથી લઈ નબળામાં નબળા માણસ લઈને મોટામાં મોટા માણસ સુધીના લોકોએ કૈકેયી નિંદા કરી. ત્યારે રામચંદ્રજી રડવા માંડી ગયા અને વશિષ્ઠજીને એટલું જ કહ્યું કે ગુરુદેવ, હું એવું માનું છું કે જે લોકો મારી માં કૈકેયીની નિંદા કરે છે ને, એને સંતનો સમાગમ નથી કર્યો. જેણે સંતનો સમાગમ ન કર્યો હોય ને, એ મારી માં કૈકેયી નિંદા કરે ને. કૈકેયી તો કરુણા મૂર્તિ, મારી માં કૈકેયી કરુણા મૂર્તિ છે. ને આપણા ભારતમાં ઉત્તર પ્રદેશમાં એક અવસ્થી નામનો એક લેખક એવો થયો, જેને બધી રામાયણો સાર લઈ અને એક પુસ્તક લખ્યું છે. ક્યારેક સમય મળે તો ચોક્કસ વાંચજો. એ પુસ્તકનું નામ છે કૈકેયીના રામ. કૈકેયીએ રામનો વનવાસ માંગ્યો, એની પાછળનું આપણે કોઈ દિવસ કારણ નથી સમજ્યા. એના કારણો બે હતા. એક કારણ એ હતું કે કૈકેયી જ્યારે નાના હતા ત્યારે એને જમાડતા હતા રામને, અને રામને જમાડતા હતા એ સમયે રામે કહ્યું કે પ્રભુ, માં તને ખબર છે મને શું ભાવે છે, મને જે ભાવતું હોય તું જમાડ. અને ભાવતું હોય જમાડ. તો કે તને શું દૂધપાક ભાવે, ખીર ભાવે? તો કે મને ગમતું એવું તું બધું કરીશ. તો કે હા. તો માં, મારા માથા ઉપર હાથ મૂક અને મારા સોગંદ ખા કે હું જે માગીશ એ આપીશ. તો કે હા, તારા સોગંદ રાઘવ, તું જે કહીશ એ હું આપીશ. કહ્યું કે હું મોટો થાઉં ને એટલે તમારે મને વનવાસ આપવાનો છે, ભરતને ગાદી આપવાની છે. કારણ કે મારે ઘણા બધા કામ કરવા, શબરી મારી રાહ જોઈ, ઓલો ભીલ ગુહ મારી રાહ જોઈ, વાલી મારી રાહ જોઈ, સુગ્રીવ મારી રાહ જોઈ. મારે તો ઘણાનું કલ્યાણ કરવું છે, આનું નિમિત્ત તારે બનવું પડશે. અને માં તૈયાર થયા. અને એની સાથે સાથે એક બીજી કથા પણ સંકળાયેલી છે.
જ્યારે શ્રવણના માતા પિતા શ્રવણ એના માતા પિતાને લઈને ગયો, પાણીનો ઘડો ભરવા ગયો, ત્યારે એ સમયે તીર છૂટ્યું દશરથના બાણમાંથી, શ્રવણને વાગી ગયું, કહ્યું કે મારા માતા પિતાને પાણી દઈ આવ. દશરથ ગયા ને ત્યારે માતા પિતાએ શ્રાપ આપ્યો કે તારે તારા પુત્રના વિયોગમાં મરવું પડશે. અને આ કૈકેયી, સુમિત્રા અને કૌશલ્યા, આ ત્રણેય રાણીઓમાં કૈકેયી એટલા બધા પ્રિય હતા દશરથને. દશરથે કોઈને વાત નહોતી કરી. કૈકેયીને કહ્યું કે મને આજે શ્રાપ મળ્યો છે કે પુત્રના વિયોગમાં મારું મૃત્યુ થશે. અને કૈકેયીને આ વાત બરાબર યાદ હતી. અને કૈકેયીને આ વાત બરાબર યાદ હતી. એટલે જ્યારે રામનો રાજ્યાભિષેક થવાનો હતો અને એ સમયે બધા દેવતાએ કહ્યું રામ જો રાજા બની જશે તો અયોધ્યા પૂરતા સીમિત થઈ જશે, આપણે તો રામને આખા ભારતમાં ફેરવવા છે. સરસ્વતીને પ્રાર્થના દેવતાઓએ કરીને સરસ્વતી બેસી ગયા મંથરા ના મુખમાં. અને એ પછી કૈકેયીને ખૂબ ચડાવ્યા છે, પણ કૈકેયી તો ચડે એવા થોડા હતા કે એક મંથરાના કહેવાથી કૈકેયી માને. પણ કૈકેયીને યાદ આવી ગયું કે ઓહો, આ 4 પુત્રો થયા, 4 પુત્રના વિયોગમાં દશરથ મરવાના છે, એ તો નિશ્ચિત છે, શ્રાપ મિથ્યા નહીં જાય. કદાચ ને આ 4 પુત્રો મરી જાય ને મરવાનો પણ વિયોગ થાય ને, એવું નથી કે ઘર છોડીને જતા રહે એને જ વિયોગ કહેવાય. કદાચ આ 4 દીકરાઓ મરી જાય, એ દીકરા મરી જાય ને એના વિયોગમાં જો દશરથ મરી જાય તો કેટલું ભયંકર થાય. આ નવી આવેલી સીતા, ઉર્મિલા, આ શ્રુતકીર્તિ જે છે એ તત્કાલ વિધવા થઈ જાય. મારે નવી આવેલી 4 વહુને વિધવા નથી કરવી, એનાથી તો વિધવા હું થઈ જાઉં. કારણ કે હું અત્યારે 2 વચનો મારે માગવાના છે, ને આ 2 વચન માગી લે, એમાં રામનો વનવાસ માગી લે ને ભરતને ગાદી માગી લે. રામ એ જ સેકન્ડે નીકળી જશે. રામ નીકળી જશે એટલે મને ખબર છે લક્ષ્મણ પણ નીકળી જશે. અને રામ લક્ષ્મણ નીકળી જશે. ભરત અને શત્રુઘ્ન મામાના ઘરે છે. અત્યારે 4 પુત્રનો વિયોગ થઈ જાય ને ત્યારે દશરથ પ્રાણ છોડે તો રામ રામ બોલતા પ્રાણ છોડે ને તો એની મુક્તિ થઈ જાય. એટલે કઈ વિચાર્યું કે મારે અત્યારે વચન માગી લેવા છે. અને જે સમય થયો, જે સમયે દશરથજી ત્યાં આવ્યા ત્યારે કોપ ભવનમાં જોયા કૈકેયીને. અને રાણીઓને રીસાવાની ટેવ હોય. કહ્યું કે તમને ખબર છે ને કાલે રામનો રાજ્યાભિષેક છે? તો કે રામનો રાજ્યાભિષેક છું, પણ તમે તો રઘુકુળના કહેવાઓ છો, વચનની મહત્તા છે, મારા 2 વચન યાદ છે? તો કે હા, બોલો ની શું જોઈએ છે? બસ રામને વનવાસ ને ભરતને ગાદી. પેલા તો એવું લાગ્યું કે મસ્કરી કરે છે, પણ કહ્યું કે નહીં, હું સત્ય બોલું છું. ત્યારે આવો દશરથ મોટો રાજા પડી ગયો નીચે અને લોટવા માંડી ગયો કે દેવી માગી માગીને આ શું માંગ્યું? કહ્યું બસ રઘુકુળનું વચન અહીંયા સુધી જ. ખૂબ લોટવા માંડી ગયા. સવારનો સમય હતો અને મંત્રી સુમંત ત્યાં આવ્યો અને એને આવીને જોયું ત્યાં તો દશરથ રાજા લોટતા હતા. ત્યારે આખા ખુલ્લા વાળ, સવારમાં રાજ્યાભિષેકની તૈયારી, જૂના કપડા કૈકેયીને જોયા. એટલે જોવો, ચાકર લોકો હોય એને વર્તન કેવું કરવું જોઈએ. કહ્યું રાજાજી તમે એટલા દુખી છો એનું કારણ હું જાણી શકું? ત્યારે રાજાજી તો બોલે, પેલા કૈકેયી બોલી ગઈ કે હવે આ કઈ બોલી શકે નથી. રામ રામ બોલે એનો મતલબ રામને બોલાવી આવો. અને સવારમાં રામને બોલાવી આવ્યા. રામે પૂજાના કપડા સહિત આવ્યા. કહ્યું કે શું છે? પિતાજીને લોટતા જોયા એટલે કહ્યું પીતાજી શું જોઈએ તમારે? જેના 4 દીકરાઓ એના પિતાને આમ લોટવું પડે, માગો શું જોઈએ? ત્યારે કહ્યું કે મેં તારા પિતા પાસે 2 વચન માંગ્યા, તારો વનવાસ અને ભરતની ગાદી. કહેતો રામ કહે હું એ જ વિચારતો તો માં, હું રાજા બને ને તો મારો ભાઈ ભરત નાનો થઈ જાત તો ભરતને કોઈ જોત નહીં, પણ જો ભરત રાજા બને ને હું તો એમને મોટો થઈ જાય. કોઈ કહેશે આ કોણ? તો કે ચક્રવર્તી રાજા ભરતના મોટા ભાઈ, હું તો એમને મોટો બની જાય. પિતાજી ચિંતા ના કરો. પગે લાગી અને ગયા. અને એ સમયે લક્ષ્મણને ખ્યાલ આવ્યો ને, લક્ષ્મણ પણ પગે લાગીને આજ્ઞા લેવા ગયો મા પાસે કે માં હું જાઉં છું. ને માના શબ્દો જોજો, સુમિત્રાજીના શબ્દો હતા કે લક્ષ્મણ, રામ તારા મોટા ભાઈ નહીં પણ પરમાત્મા છે. એટલે રામની સેવામાં ધ્યાન રાખજે, એક ક્ષણ પણ વ્યતીત થવા ન હતો. રામની જેટલી સેવા થાય એટલી કરજે. અને ભૂલથી પણ રામ વિશે દ્વેષ કે રામ વિશે જરાય પણ નબળું વિચારતો નહીં. ત્યારે કહ્યું માં, હું જ્યાં સુધી જાગૃત છું ત્યાં સુધી તો વિચારીશ નહીં. કદાચ મને નિંદરમાં રામ પ્રત્યે ખોટો વિચાર આવે તો માં, આજથી જ્યાં સુધી પાછો ન આવું ને ત્યાં સુધી આંખનું ટપકું પણ નહીં મારી.
સતત જાગૃત રહીને 14 વર્ષ સુધી આ લક્ષ્મણે આંખ બંધ નથી કરી. કારણ કે સ્વપ્નમાં પણ રામ વિશે કદાચ નબળું વિચારાઈ જાય તો. અને રામ લક્ષ્મણ પગે લાગીને નીકળ્યા એટલે સીતાજી કહ્યું મારે પણ આવવું છે. સીતાજીને કહ્યું તમે તો ગુલાબની પાંખડી ઉપર પગ મૂક્યો છે, તમને કાંટામાં નથી લઈ જવા. કહ્યું કે તમારે જવું હોય તો જાઓ, પણ તમે કૌશલ્યા સાથે વાત કરતા ને, કૌશલ્યા માતા સાથે મેં વાત સાંભળી છે. રામ કૌશલ્યા માને કહેતા હતા, માં મારો રાજ્યાભિષેક થવાનો હતો ને, મારા પિતાજી તો બહુ મોટા ઉદાર છે, મને ખાલી અયોધ્યાનું નાનું રાજ્ય નહીં, મને તો આખા જંગલનું મોટું રાજ્ય આપ્યું છે. નાનું રાજ્યને આખા જંગલનો રાજા બનાવ્યો છું. માં હું જંગલમાં જાઉં છું. કહ્યું રાજા રાણી વિના શોભે, એટલે હું આવીશ. કદાચ તમે મને અહીં મૂકતા જાઓ, તમને એવું લાગે કે તમારા વિના હું જીવી શકીશ, જો એવું લાગે કે તમે જતા રહ્યો ને હું જીવી શકીશ તો ચોક્કસ અહીં રહી. આ રામ લક્ષ્મણ અને ભરત, આ રામ લક્ષ્મણ અને સીતા બધું છોડીને જતા રહ્યા. આખું અયોધ્યા પાછળ આવ્યું, અમે પણ સાથે આવીએ. અયોધ્યાના લોકોએ વેપાર ધંધો, ગામ, મકાન, ખેતી બધું છોડીને જતા રહ્યા. તામસા નદીના કિનારે રાત પડી ને ભગવાન રોકાઈ ગયા. પણ આ અયોધ્યા વાળા એક વસ્તુ છોડી ન શકાવ. શું? નિંદર. બધા સુઈ ગયા અને રાતે ને રાતે ભગવાન ભાગી ગયા. એટલે સુતા રહેશો ને તો બામણ વાળામાંથી પણ ઓલો કનૈયો આવીને જતો રહેશે. એટલે તમને જાગૃત રાખવા માટે બેસવાનું કહું છું, ફરજિયાત. અયોધ્યાના લોકો રામને ચૂકી ગયા છે. એટલે કૈકેયીજીએ 4 નવી વહુને વિધવા થવા ન દેવા માટે પોતે એકલા વિધવા બન્યા. આજે કોઈ દીકરીનું નામ કૈકેયી નથી રાખતું. એટલું મોટું કલંક લેવા વાળી આ કૈકેયી છે ને, એ કૈકેયી સામાન્ય નથી. કૈકેયી કરુણાની મૂર્તિ છે. આપણે એની પર કલંક લગાડવો એકદમ ખોટો છે. ને આ કરુણાની મૂર્તિ સદૃશ કૈકેયીએ જે રામને નામ આપ્યું એ નામ હતું રાઘવ. એટલે આમાં લગાડ્યું છે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. આ રાજા રામ નામ અયોધ્યાના લોકોએ મેં કથા આગળ કહી દીધી છે. સીતાજીના ગર્ભની વાત. રામે ત્યાગ કર્યો, કાળી ઢીલી લીધી. એટલે અયોધ્યાના લોકોએ રાજા રામ, જેને રાજ્યની ચિંતા કરી, એ વાતને પાછી પુનરાવૃત્તિ નહીં કરું. હવે પતિત પાવન નામ અહલ્યાએ આપ્યું છે. વિશ્વામિત્ર લઈને ગયા. આહા, આ મોટો આશ્રમ કોનો છે? તો કે ગૌતમ ઋષિનો. આ મોટી શિલા તો કે અહલ્યા છે. કેવી રીતે થયું? બધું કહેવામાં આવ્યું. કહ્યું રામ તમારા ચરણની રજ જોઈએ, ચરણની રજ મળશે તો એ પાવન થશે. અને રામ બોલ્યા કે અમારા રઘુ છે ને, બ્રાહ્મણની નાની દીકરી હોય ને તો એને પગે લાગીને એનું પૂજન કરે, ને આ ઋષિ પત્નીને મારે ચરણની રજ આપવાની? હું તો કોઈ દિવસ ના આપું. બ્રાહ્મણની પત્ની મારા માટે પૂજનીય છે, બ્રાહ્મણની દીકરી મારા માટે પૂજનીય છે. કહ્યું કે રામ તમારે જ આપવી પડશે. જેને કામને અને ક્રોધને જીતો હોય ને એની ચરણની રજ પડે તો થાય. કહ્યું કે ગુરુજી તમે આપી દો ની. વિશ્વામિત્ર કહે હું કામને પણ જીતી નથી શક્યો. મેનકા દ્વારા મારો કામ ભ્રષ્ટ થયો છું હું, અને મેં ક્રોધને નથી જીતો. વશિષ્ઠના 99 પુત્રોને મેં મારી નાખ્યા છે. હું ક્રોધી પણ બન્યો છું. કામ અને ક્રોધ ઉપર વિજય રામ તમે મેળવો છે. ને રામના ચરણ આમ ઊંચું રાખ્યું, ધૂળ ઉડીને સ્પર્શ થયો. અહલ્યાની મુક્તિ થઈને અહલ્યા મુક્તિ થઈને બોલી, હે પતિત પાવન. પતિતોને પાવન કરનારા આ નામ એણે આપ્યું. અને સીતારામ નામ માં જાનકીના ગામના જનકપુરના લોકો આપ્યું. એની પણ કથા સુંદર છે, પણ વિશેષ વિસ્તાર ન કરતા રામચંદ્રજીને નમસ્કાર. અને જે આ સુદ્યુમ્ન ઈલા બન્યો હતો, એ ઈલા અને બુધના લગ્નથી ઈલા અને બુધને એક દીકરો થયો, એનું નામ પુરુરુવા. પુરુરુવાના લગ્ન ઉર્વશી સાથે થયા. ઉર્વશીના 6 પુત્રો થયા, વિજય, હોત્ર, જન્નુ. અને એમાં જ આગળ જતા સત્યવતી થઈને સત્યવતીના લગ્ન થયા છે એક ઋષિ સાથે. જે ઋષિ આમે શરત રાખવામાં આવી હતી કે જે માણસ એક એવો ઘોડો લઈ આવે કે જેના કાન, રુચિક નામના ઋષિ 1000 ઘોડા લઈ આવે જેનો એક કાન કાળો હોય, બાકી આખો ઘોડો સફેદ હોય.
અને એ રીતે સત્યવતીના લગ્ન એનાથી રેણુકા નામની પુત્રી રેણુકાના લગ્ન જમદગ્નિ સાથે, એ જમદગ્નિ રેણુકાથી પરશુરામ થયા અને 21 વખત નક્ષત્રીકરણ કર્યું. આની પણ વિસ્તૃત વ્યાખ્યા છે, પણ મારે તમને 5:30 વાગે કથા વિરામ કરી દેવી છે અને જય કનૈયા લાલકી પણ બોલાવી દેવું છે. અને આ ગંધર્વ રાજમાં આગળ જતા યતિર્યયાતિ સંયાતિ રાયતિર્યતિ કૃતિ, અને એના 6 પુત્રો થયા નહુષના, યતિ, યયાતિ, સંયાતિ અને વિયાતિ અને કૃતિ. આ યયાતિએ પ્રતિલોમ વિવાહ કર્યા હતા અને પરીક્ષિતજી પૂછ્યું કે પ્રતિલોમ વિવાહ? તો કે હા. એ શા માટે? બ્રહ્મર્ષિ ભગવાન કાવ્ય ક્ષત્રબંધોશ્ચ નાહુષઃ. કહ્યું કે શા માટે આ લગ્ન કર્યા? અને આ પ્રતિલોમ વિવાહ કોને કહેવાય? જેની માં બ્રાહ્મણ હોય અને જેના પિતા ક્ષત્રિય હોય એ વિવાહને પ્રતિલોમ વિવાહ કહેવાય. આ લગ્ન યયાતિએ કર્યા હતા. કેવી રીતે? તો કે વૃષપર્વા નામનો રાજા, અસુર રાજા, એ અસુર રાજાને અહીંયા શુક્રાચાર્ય એમના કુલગુરુ તરીકે ને કુલગુરુ તરીકે શુક્રાચાર્ય, બેયની દીકરીઓ, એકની દીકરીનું નામ શર્મિષ્ઠા, એકની દીકરીનું નામ દેવયાની. આ વૃષપર્વા નામનો રાજા હતો, એની દીકરી શર્મિષ્ઠા બહુ અભિમાની હતી. શુક્રાચાર્યની પુત્રી દેવયાની એ પણ અભિમાની હતી. બેયમાં એટલા બધા બેનપણા તે મેચિંગ મેચિંગ મેચિંગ, એક સરખા કપડા, એક સરખા સેન્ડલ, એક સરખી શું કહેવાય ટીકો, એક સરખી બંગડી, બધું બોપટી એક સરખી, એક જ કલરના, એક જ ડિઝાઇનના, મેચિંગ મેચિંગ અને મેચિંગ. આ મેચિંગ એવું નીકળ્યું છે ને કે મને એવું લાગે કે પાવડર મેચિંગ નો કેમ નથી નીકળતો? લાલ કપડા તો લાલ પાવડર કેમ નહીં? પાવડર તો સફેદ જ હોય છે. મેચિંગ કરવું હોય ને તો મેચિંગ મારા માધવનું કરો. મેચિંગની પરંપરામાં મને યાદ આવે એટલે તમને એક હાસ્ય માટે એક નાની વાત કરી દઉં છું. એક બેન મેચિંગ માટે ગયા સેન્ડલ લેવા દુકાનમાં. સવારના 9 વાગ્યાને ગયા હતા કે સેન્ડલ ઊંચા થાય છે, પટ્ટીવાળા નથી, ડિઝાઇન સારી નથી, આમ નથી, તેમ નથી, ફલાણું નથી, બહુ બોલ્યા. છેલ્લે ઓલા માણસે કંટાળીને સાંજે 4 વાગે એક સેન્ડલ આપ્યા કે આ, તો કે આ બરાબર છે, અને પૈસા શું દેવાના? કે 1 રૂપિયો નહીં. કે એમ થોડું ચાલે, મેં એટલા સમયથી તમારે અહીંયા ચપ્પલ જોયા કે 1 રૂપિયો નહીં. કેમ? કે ઓલા 12 પડ્યા હતા ને એ જ છે તમારા. હવે જાવ ને તો બીજા કોઈ આવે, ઓલા 12 ઉતારીને આવ્યા એ જ છે. મેચિંગ કરવું હોય તો મારા માધવ સાથે કરો, આ હસાવવા માટે નહીં. પણ તમે હસો, તમારું મુખ ખુલે, એક અધ્યાત્મની ગોળી એવી આપો ને, તમારું મેચિંગ રામ સાથે થાય, તમારું મેચિંગ કૃષ્ણ સાથે થાય. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, તું રંગાઈ જાને તું રંગાઈ જાને રંગમાં. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. એટલે રંગાવવું હોય તો બીજા કપડાથી નહીં, મેચિંગ કરવું હોય તો કપડાથી નહીં, મેચિંગ કરવું હોય તો મુરલીધર સાથે કરો, મેચિંગ કરવું હોય તો માધવ સાથે કરો, મેચિંગ કરવું હોય તો રામ સાથે કરો. આ મેચિંગની દુનિયામાં મેચિંગ કરવું હોય તો કથા સાથે મેચિંગ કરો, બાકી આ ખોટા મેચિંગમાં નહીં. આ બંનેના બેનપણા એક સરખા કપડા પહેરે ને એક દિવસ થયું એવું કે બંને સ્નાન કરવા માટે ગઈ, અને જેવી સ્નાન કરવા માટે ગઈ અને જળાશયમાં સરોવરમાં સ્નાન કર્યું, ત્યાંથી નંદી પાર્વતી સહિત ભગવાન ભોળાનાથ પસાર થયા. આજે ભજશો, કાલે ભજશો, ભજશો સીતારામ, ક્યારે ભજશો રાધે શ્યામ. આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. શ્વાસ ફૂટશે, નાડી તૂટશે, શ્વાસ ખૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે દાદા રંગમાં તું રંગાઈ જાને રંગમાં.
સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. શંકર પાર્વતી નંદી નીકળ્યા ને જલાશયમાંથી બધા સ્નાન કરીને બહાર નીકળ્યા ફટાફટ. એમાં થયું એવું કે જલ્દી જલ્દીમાં ઉતાવળમાં દેવયાનીના કપડા શર્મિષ્ઠાએ પહેરી લીધા. એક સરખા કપડા હતા. અને એ સમયે દેવયાની આ બ્રાહ્મણની દીકરી શુક્રાચાર્યની દીકરી આવીને કહ્યું, મારા કપડા કેમ પહેર્યા, ઉતાર. તો કે ભાઈ હવે તું મારા પહેરલે. કે ના ના, અમે તો બ્રાહ્મણો કહેવાય, તમારાના ઉતારેલા કપડા થોડા પહેરીએ. ત્યારે શર્મિષ્ઠાએ અભિમાની હતી કે તમે પહેરો છો પણ પૈસા તો મારો બાપ આવે છે ને, મારા બાપના પૈસા લીલા લેર કરો ને હોશિયારી કરો. ને એ સમયે બોલ્યા છે, આત્મવૃત્યમ અવિજ્ઞાય કથસે બહુ ભિક્ષુકી, કે તમે તો ભિખારા છો. અને ભિખારા કીધું ને એટલે દેવયાની બ્રાહ્મણની દીકરીનો મગજ ગયો. અહીંયા ભાગવતજીમાં નથી લખ્યું પણ મારું અનુમાન છે કે એક થપ્પડ જડાવી દીધી હશે. અને બ્રાહ્મણની દીકરીની થપ્પડ એટલે પાકા ઘીના લાડુ ખાધા હોય ને એની થપ્પડ ઉઠી જાય. એટલે ગુસ્સામાં થઈ બધા કપડા ફાડી નાખ્યા શર્મિષ્ઠાએ. દેવયાનીને નિર્વસ્ત્ર કરીને બાજુના કૂવામાં પધરાવી દીધી. બાજુના કૂવામાં પડેલી, બાજુના કૂવામાં પડી ગઈ દેવયાની. આ બ્રાહ્મણની દીકરી શુક્રાચાર્યની પુત્રી કે એ મને કોઈ બચાવો, મને કોઈ બચાવો. ને ત્યાંથી પસાર થયા યયાતિ નામના રાજા. અને યયાતિએ જોયું છે કે કોઈ બચાવવાનું કહે છે ને એ સમયે યયાતિ અંદર ઉતરી અને એને બચાવે છે. ને એ બચાવવાની સમયે નિર્વસ્ત્ર મને જોઈ છે, તમે મારો હાથ પકડ્યો છે, મારી સાથે લગ્ન કરો. કહ્યું કે તમારી સાથે કેમ લગ્ન કરી શકું, તમે કોણ છો, પરિચય તો આપો. કહ્યું કે હું શુક્રાચાર્યની પુત્રી, મારું નામ દેવયાની. અરે અરે, બ્રાહ્મણના દીકરી, બ્રાહ્મણના દીકરી સાથે લગ્ન કરવા, હું તો ક્ષત્રિય છું. બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કરવા કે તુલસીના ક્યારામાં મળમૂત્રનો ત્યાગ કરવો, આ બંને પાપ સમાન છે, એટલે હું કરીશ નહીં લગ્ન. કહ્યું તમે ચિંતા ન કરો, મને શ્રાપ છે. મારા પિતાજી પાસે, શુક્રાચાર્ય પાસે એક કચ્છ નામનો વિદ્યાર્થી ભણવા આવતો, બૃહસ્પતિનો પુત્ર. મને એ ખૂબ ગમી ગયો. મેં કહ્યું તું મારી સાથે લગ્ન કર. એને કહ્યું તમે ગુરુની પુત્રી કહેવા આવ, હું લગ્ન ન કરી શકું. અને ગુરુની પુત્રી બેન સમાન કહેવાય, લગ્ન ન કરી શકાય. ખૂબ સમજાવ્યા છે પણ કોઈ વાતે માયના નહીં. એટલે દેવયાનીએ શ્રાપ આપ્યો કે જા, તું જેટલી વિદ્યા ભણ્યો મારા પિતાજી પાસે ભૂલી જા. અને એ સમયે આ દેવયાનીએ શ્રાપ આપ્યો એટલે કચ્છે પણ સામે શ્રાપ આપ્યો કે તને જા કોઈ બ્રાહ્મણ પતિ મળશે નહીં, એટલે મને શ્રાપ છે. અને આ યયાતિ કહ્યું કે જો અનુમોદન આપે શુક્રાચાર્ય તો લગ્ન કરવા તૈયાર છું. અને શુક્રાચાર્યનું અનુમોદન થયું અને લગ્ન થયા. લગ્ન સમયે કહ્યું પિતાજી હવે તમારે આ ગામમાં નથી રહેવું. આ વૃષભ પરવાની દીકરી આપણે ભિખારા કે એ ગામમાં નહીં રહે, આપણે ગમે ત્યાં બીજે જીવી લેશું, ચાલો. અને આવો મહાન પુરુષ શુક્રાચાર્ય ગામ છોડવા માંડ્યો એટલે વૃષભ પરવા આવ્યો કે મારું નગર છોડી ન જાઓ ગુરુદેવ. તો કે બસ મારી દીકરીએ કહ્યું એટલે એની દીકરીને સમજાવ્યું તમારા પિતાજીને કહો કે આ ગામમાં રહે, આ નગરમાં રહે. એક વિદ્વાન બ્રાહ્મણ તમારા ગામમાંથી નીકળી જાય એટલે ગામનું અધપતન થઈ જાય. ગામના ટીંબા બંધાતા હોય ને એ એક જતી અને એક સતીથી બંધાતા હોય. જે ગામમાં એક જતી અને સતી રહે ત્યાં એક ટીંબો બંધાય. જે ગામમાંથી જતી ને સતી જતા રહે ને એ ગામ આખું તૂટી જાય છે. ચલાળાની બાજુમાં નાના ચરખા ગામ છે. એ ચરખા, નાના ચરખા ગામમાં ત્યાંના દરબાર લોકો મને લઈ ગયા એના આખા મહેલમાં જોવા માટે. એક ગામમાં લગભગ 8 કે 10 ઘર છે, કે 8-10 ઘર છે. ચલાળાના લોકો ત્યાં હટાણું કરવા જાતા ને અત્યારે એ ગામમાં 10 લોકો નથી રહેતા. આનું કારણ અમારે ભૂમિ દોષ છે કે શું છે મને પૂછ્યું. મેં કીધું ભાઈ ભૂમિ દોષ કે એવું કોઈ નથી, પણ તમારા ગામમાંથી એક જતી અને એક સતી, કોઈ સંયમી પુરુષ અને સંયમી સ્ત્રી તમારું ગામ છોડીને જતા રહ્યા ને એટલે ગામનો ટીંબો વિખાઈ ગયો. પાછા કોઈ જતી અને સતી જાગે ને તો ગામ બંધાય. કે જતી ને સતી ક્યાં મળશે? મેં કીધું મળવાના ન હોય, સંયમી પુરુષ અને સ્ત્રી બનવાનું હોય. કે હું સંયમી પુરુષ બની, હું સંયમી સ્ત્રી બનીશ. એવી રીતે કહ્યું કે આપણે ગામ છોડીને નથી જવું. કે તમારી દીકરીને કહો કે આવું દુઃખ ન લગાડે, મારી દીકરીથી ભૂલ થઈ તો કે નહીં, તમારી દીકરી હું જ્યાં લગ્ન કરીને જાઉં ત્યાં મારી દાસી બનીને આવે તો મારા પિતાજી રહે. વૃષભ પરવાએ નક્કી કર્યું બ્રાહ્મણ જવો ન જોઈએ, વિદ્વાન. કહ્યું મારી દીકરી દાસી બનીને આવે ને સમજાવી. શર્મિષ્ઠાને સાથે મોકલી ને ત્યારે શુક્રાચાર્ય કહ્યું કે જોજે ઓ યયાતિ,
આ મારી દીકરી સાથે એક ક્ષત્રિયની દીકરી પણ આવે છે, મારી દીકરીને અન્યાય ન થાય. ને યયાતિ ત્યાં ગયા. હવે દેવયાની અને યયાતિથી સંતાન થયા બે. જેની મા બ્રાહ્મણ, જેના પિતા ક્ષત્રિય, એનાથી બે દીકરાઓ થયા. એકનું નામ યદુ ને એકનું નામ તુર્વસુ. યાદવો જેટલા થયા ને એ યાદવો યદુમાંથી થયા, અને યદુ બ્રાહ્મણ એની મા અને પિતા એના ક્ષત્રિય, એ રીતના વંશ ચાલ્યો. અને પછી થોડો સમય થયો, સુવાવડ કરવા માટે ગયા માવતરના ઘરે. અહીં શર્મિષ્ઠાને 3 દીકરાઓ આવ્યા, દોહિયુ, અનુ અને પુરુ. ખબર પડી છે કે આને તો ગેરસંબંધ આની સાથે રાખ્યો. શુક્રાચાર્યજી ગરમ થયા અને જ્યારે મનાવવા માટે યયાતિ આવ્યા, યયાતિને શ્રાપ આપ્યો કે તને તારા શરીર ઉપર બહુ ગૌરવ છે ને, તો કહ્યું કે ત્વામ જરામ વિશદામ મંદ વિરૂપી કરણીનું નામ. અત્યારે તું વૃદ્ધ થઈ જા. યયાતિ વૃદ્ધ થઈ ગયા. દેવયાની રડવા માંડ્યા, આ તો અમારા પગમાં જ કુવાડો લાગ્યો, મારા પતિને પાછા યુવાન કરો. કહે એક શરત ઉપર યુવાન થઈ શકે, એની વૃદ્ધાવસ્થા કોઈ લે ને પોતાની યુવાની આપે તો થાય. અને પહેલો વેલો મોટો દીકરો યદુ હતો, અને યદુને જઈને પ્રાર્થના કરી કે ભાઈ તું યુવાની આપી દે તારી, ને હું મારી વૃદ્ધાવસ્થા આપું, તને હું ગાદી આપીશ. પણ યદુએ પરમ સત્યનું પાલન કર્યું. પિતાજી, તમને યુવાની આપીશ તો તમે ભોગ ભોગવશો, અને ભોગ ભોગવશો તમે નરકના ખાડામાં પડશો. મારે નથી આપતી યુવાની. કહ્યું હું તને રાજ્ય નહીં આપું, તો કે ભલે નહીં આપું. ભલે ન આપો. ને યુવાન આ યદુએ રાજ્યનો ત્યાગ કરી અને પિતાને યુવાની ન આપી. જે પરમ સત્યના રસ્તે ચાલે ને એના કુળમાં દ્વારિકાધીશ આવે, એના કુળમાં કૃષ્ણ પરમાત્મા આવે. પરમ સત્યનું પાલન નહીં પિતાજી એટલે નહીં. છેલ્લે પુરુ નામના દીકરાએ યુવાની આપી છે, અને પુરુને આખી ગાદી સોંપી છે. અને એ જ યદુના વંશમાં મારી પાસે 57 પેઢી લખેલી છે કૃષ્ણ ભગવાનની. નારાયણથી બ્રહ્મા, નારાયણથી કમળ, કમળથી બ્રહ્મા, અત્રિ ગોત્રથી બધા યાદવોની શરૂઆત. સોમ, બુધ, પુરુ, આયુ, નુહસ, યતિ, યતિના યદુ, યદુના સહસ્રજીત. એમ થતા છેલ્લે આપણે સાત્વત પાસે પહોંચવાનું. સાત્વતના 7 સંતાનો થયા, ને એ 7 સંતાનોમાં આગળ જતા દેવમીઢ થયા. દેવમીઢને અહીંયા સૂર થયા, સૂરને ત્યાં વસુદેવ થયા. અને વસુદેવના લગ્ન અને બરાબર તૈયારી થઈ. અને વસુદેવને આમ તો 13 પત્નીઓ હતી વસુદેવની. પૌરવી, રોહિણી, ભદ્રા, મદિરા, રોચના, ઈલા, દેવકી, ધૃતવતા, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા. કોઈથી સંતાન ન થયા. દેવકી સાથે લગ્ન થયા. અને લગ્ન સમયે